સમાચારમાં હવે આગળ વાત કરીએ અમદાવાદ ઝોનના વ્યાજબી ભાવના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી। ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ નિવેદન આપ્યું છે। દુકાનદારો ઉપર પ્રેશર કરવાથી કેવાયસી નહીં થાય। અધિકારીઓએ આત્મમંથન કરવું જોઈએ। કેવાયસી માટે અગાઉથી અમને જાણ કરવી પડે। સરકાર ખોટા આંકડા જાહેર કરી રહી છે અને સરકારના 80 થી 90% કેવાયસીના દાવા પણ ખોટા છે તેવું પ્રહલાદ મોદીએ કહ્યું છે। દુકાનદારને ગુમરાહ કરવામાં આવે છે। 1 જૂનથી અમે વિતરણથી અળઘા રહીશું તેવું પણ નિવેદન પ્રહલાદ મોદીએ આપ્યું। સરકાર ખોટા આંકડા જાહેર કરી રહી છે। 80-90% કેવાયસી થઈ ગઈ છે। આજે મેં વડોદરાના કિસ્સાના ફોટા સચિવશ્રીને મોકલ્યા છે કે જો 80-90% થઈ હોય તો આ ઝઘડા થવાનું કારણ શું છે। એટલે ખોટી અફવાઓ ચાલે છે, ખોટી વાતો કરીને દુકાનદારોને ગુમરાહ કરવાનો પ્રયત્ન છે। મારો સીધો સવાલ છે કે ભૂતકાળમાં હું હાઈકોર્ટની અંદર સરકાર સામે કઈ પદ્ધતિથી વિતરણ કરવા માંગે છે સરકાર એ બાબતે એફિડેવિટ કરાયેલું છે। સરકારે કહેલું છે હાઈકોર્ટને કે ઓટીપી, થંબ ઇમ્પ્રેશન અને ઓફલાઈન આ 3 પદ્ધતિથી અમે વિતરણ કરીએ। જ્યારે સરકારે હાઈકોર્ટને વચન આપ્યું છે તો એમાં પરિવર્તન લાવતા પહેલા ફરિયાદીને જાણ કરવી એ કાયદામાં સમાયેલું છે। પ્રહલાદ મોદીએ કહ્યું છે કે સરકારના 80-90% કેવાયસીના જે દાવા છે તે ખોટા છે અને દુકાનદારને ગુમરાહ કરવામાં આવે છે। આ સાથે જેવું પણ કહ્યું કે 1 જૂનથી અમે વિતરણથી અળઘા રહીશું તેવું નિવેદન ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ આપ્યું છે। અમદાવાદ ઝોનના વ્યાજબી ભાવના પ્રતિનિધિઓની આ બેઠક મળી હતી, ત્યારબાદ પ્રહલાદ મોદીએ આ નિવેદન આપ્યું।